ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. કેમ છો બધા? મજામાં છો ને? સારું તારા. હજુ તો કામ ચાલુ છે. મારે તો રોજ એવું જ ચાલુ રહેવાનું છે. અને કામ ચાલુ છે. મશીનમાં કપડાં ધોવાય છે. 12 વાગી જશે. હજુ રસોઈ કરવાની બાકી છે. આજ થોડી શરદીની અસર લાગતી હતી, પણ ગોળી લઈ લીધી એટલે મટી ગયું છે. ચોક પણ ધોઈ કાઢ્યો આજે. અને નાસ્તાનું બધું મોકલી દીધું. અને હવે પોતા કરવાના છે. તે પોતા કરી અને રસોઈ કરું. નકર પહેલાં રસોઈ કરી દઉં અને પછી પોતા કરું. આ કપડાં જો કાલના પેલા ઢગલો હુકવાના હતા ને, એ કાલના પલંગમાં મૂકે છે. આજ પલંગ હતો ને એ આ બાજુ હતો ને, મેં આ બાજુ કરી દીધો છે પેલું સાફ કરવાની છે પોતાને એવું કરવા માટે. એટલે પલંગ પણ આગો ખસેડ્યો છે. અને જો એક બીજું કામ કરી બતાવું તમને. જો એક બાજુ મશીન તો ચાલુ છે ને, પાઇપો લગાવેલી. અને બપોરના વાગી ગયા છે 12:30. હજુ તો રસોઈની તો કોઈ રણાગત નથી. અને વાસણ ગોઠવીને પોજરું ખાલી કરી દીધું. ચોકરી આજ તો ચોખ્ખી કરી દીધી. બધા વાસણ ઘસી કાઢ્યો. અને આ 2 ધૂસિયા ધોયા. પવન કેટલો બધો છે જોજો. અને ચોક સાફ કરી દીધું. ઠેઠ ઊંધી મસ્ત ધોઈ કાઢે છે. જો પવન કેટલો બધો છે બહાર તો. પવનનો કપડો ઉડીશી. હજુ તો બીજા તો ઘરનો કપડાં તો હુકવવાના બાકી છે. ખાલી આ 2 ધોઈ કાઢ્યા. સારું, ચલો હવે પહેલાં રસોઈ કરી દઈએ. પોતું પછી કરીશું. પહેલાં રસોઈ કરી દઈએ. ઘરમાં ફેરફાર કરી દીધો ને. પલંગના ઓયથી ઓય તો ઓય લાવી દીધો, એટલો ફેરફાર કરી દીધો છે. ડોલ લઈ જવાની કપડાં ભરવા માટે પણ હવે ચાલશે. જો આજ પવન બહુ છે. આજે શિયાળુ પવન લાગે છે. ઠંડી લાગે છે. શિયાળુ પવન ચાલુ થઈ ગયું એટલે ઠંડી લાગવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે રસોઈ કરવાની બાકી છે. હું આટા મારું છું. કશું કામ હોતું નહીં આજ કે હું કામ કરું એવું. રસોઈ કરવી છે તે વિચાર કરું કે રસોઈ કરું. કારણ કે ખાવાવાળા કે મોડા આવે છે. કાલે પણ આ 2 આવ્યા હતા. એટલે વિચારું કે હું કામ કરું. પહેલાં રસોઈ કરી દઉં કે પોતા કરું કે કરું. સારું, ચલો હવે મોટા ફેરા મારીએ છીએ. પહેલાં રસોઈ કરી દઈએ. બપોરના ખાવામાં છે રીંગણ બટેકાનું શાક. અને હજુ તો લોટ બાંધવાનો બાકી છે. રીંગણ અને બટેકા સમારી દીધા છે. ચલો તેલ આવી ગયું. હવે એનો વઘાર કરી દઈએ રીંગણ બટેકાના શાકનો. હજુ તેલ આવી નથી. જો કેટલા રીંગણ હળેલા છે. અંદરથી ઈયળો બિયળો નીકળી એવા. એટલે રીંગણ તો જોઈને જ સમારવા પડી. સાહેબ આવી ગયા. સાહેબ ખાઈ લીધું? હો, 2-2.5 વાર ખાધું. 2-2.5 વાગે રોજ આપણે તો આટલા વાગી છે. જો સોફાને કવર આ તો ધોયાય. અને આ ઢગલો તો વાળવાનો બાકી છે. નહીં સાહેબ? મારે તો રોજ આટલા વાગી. હવે પોતા કરીને વાસણ ઘસીને હવે અંદર આવીશું. કેટલા વાગી ગયા? 2:54. હાલ કોમ પત્યું છે. હવે મેં મારા માટે ધૂસો તૈયાર કરી દીધો. ઊંઘવા હવે સાહેબ હોય ઊંઘી જશે. આ તો સાહેબ પલંગ બદલ્યો હોય. પોતું કરવું હતું ને તે તો હોય મૂક્યો છે. શું કહેશો? શું કહેશો? જમવાનું સારું બનાવ્યું. રીંગણ બટાકાનું શાક હતું, કોઈ સારું નહોતું. દહીં તીખારી. હા, દહીં તીખારી હતી જોડે. મજા આવી ખાવાની. અને આ 2 બાટલા જોજો. શિયાળામાં 2 બાટલા પાણી પીવી છે જોડે લઈને બેઠા. મૂળા, ટોમેટા, દહીં તીખારી, મજા આવી જાય.
મજા આવી જાય. થોડી વાર મોબાઈલ જોઈ સુઈ જઈએ. હો હવે ઊંઘીશું તો 5:30 થઈ જાય નહીં આપણે તો. ખબર નહીં પડતી રાત 10 થઈ જાય 4 વાગે. સાચી વાત હા. જો પક્ષી ચજી એક હારી જો અને આ જો ચો બેઠે. વતનાના વાગી ગયા છે. કેટલા વાગ્યા? 6 વાગી ગયા છે. ચા પાણી બપોરે તો કેવું થયું ખબર? ખાઈ પીને નવરા થયા ને પછી ઊંઘી ગયા ને. ઊંઘીને ઉઠ્યા, ચા બનાવીને ચા પીધો ને હજુ તો વાસણ ગોઠવ્યા. 6 તો વાગીએ જે અંધારું થઈ ગયું. થાકે પાકે ઊંઘી જઈએ બપોરે આખો દાડો. વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં રહેતો, કશું નહીં. અને આજ તો પાછું દુશાને એવું ધોયું હતું તે પાછું દુશાને બધું વાળી કબાટમાં મૂક્યા બધા. હજુ તો એક દુસ્યો તો પંખો ચાલુ થયો. લાઇટ કરવાનું બરો પંખો ચાલુ થઈ ગયો. જો ચા બનાવીને ચા પીધી છે હાલ જ. હજુ તો મોડે નહીં કારણ કે ઊંઘી જઈએ. એટલે આજે હું પૂણા ચારે ઊંઘી ને હવે 5:30 ઉઠીને ચા બનાવીને ચા પીધી ને કપડાં લીધા ને વાસણ ગોઠવ્યા ને દુશાને વાળીને મૂકી દીધું ને હજુ તો કપડાં તો વાળવાના બાકી છે. કપડાં દુશો હજુ તો એક વાળવાનું બાકી છે અને કપડાં હજુ તો વાળવાના બાકી છે તે વાળી દઈએ. અને સોફાના કવર ધોયા તે લગાવવાના બાકી છે તે લગાવી દઈએ. રાતના વાગી ગયા છે 8. રસોઈ બાકી છે હજુ તો. હાલ મોબાઈલનું બધું કામ પતાવીને હવે આવી રસોડામાં હવે રસોઈ કરી દઈએ. ના તો ઠંડી મને લાગે છે કે ઠંડી છે ખબર નહીં. હવે જમી તો બાયણું યાદ તો બંધ કરી દીધું છે. મને ઠંડી લાગતી હોય કે આજે ઠંડી બહુ છે એ ખબર નહીં પડતી એટલે બાયણું બંધ કરીને હવે રસોઈ કરવા જતી હતી અને મોબાઈલનું કામ પતાવી દીધું પહેલાં. ચાલો સરસ રસોઈ બનાવીએ. હવે અંદર રસોડામાં જઈને વિચારીએ શું બનાવું શું ના બનાવું, પછી રસોઈ કરી દઈએ. 5 વાગ્યાનો બનાવેલો ચા હું રાતે 8:07 પીવું જ છું. આવો બધા ચા પીવા, ઠંડો ચા ગરમ કરીને પીવા માટે તમને બધાને આમંત્રણ આપું છું. ચા બનાવ્યો હું ફરી વાર ચા પીવું છું. 5 વાગ્યાનો બનાવેલો એટલે આવા બધા ચા પીવા. બીજું તો શું કહું, ચા પીવા આવો. ઠંડી ચા ગરમ કરીને પીવાય છે. આવો બધા. રસોઈ તો બાકી છે પણ રસોડાની મોજ લઉં ચાની. કે મોહનને ઘેર જવાનું હતું રાતે 10 વાગે. એના બૂટ ધોવો છે ને મોહન. અહીંને કાલ સવારે વહેલા ઘેર જવાનું તો કેવો બૂટ ધોવો છે રાતે 10 વાગે. હજી તો વાસણ પડે અને હજુ સાહેબ તો કરી શીખે. સાહેબને તો આ જ જગ્યા બધે નહીં સાહેબ. આ મોહનનું જે બધું તૈયાર કર્યું ઊંઘવા માટે સાહેબની તો આ જ જગ્યા બધેલી નહીં. સાહેબની તો આ જ જગ્યા જ બધેલી. મોહન તો બૂટ ધોવો ના. હા એના બૂટ ધોવો છે જવાનું હોય ને ઘેર ને ઘરની ખુશીમાં. કેવી ખુશી હે ઘેર જવાની મોહન ને. મોહન દીવો કરવા ઘેર જવાનું. મોહન પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો છે. જવાનું ને મોહન થેલા ભરસીના ઘેર જવાનું ને તે કાલ સવારે વહેલા બસમાં મોહન એના ઘરે જતો રહેશે. મોહન શું કરવાનું તે જવાનું ઘેર? કાર્તિક માસના દિવસ છોડવાનું છે એટલે સાહેબે રજા આપી દીધી ને તને? સાહેબ તો રજા આપી દીધી. હા વ્રત માટે જવાનું ને તાર? વ્રત છોડવા જવાનું. વ્રતનો પૂરો આખરી દિવસ છે ને એટલે કરશું. કાલ મારા વ્રત રહેશે. કાલે વ્રત રહે. કાલ વ્રત રહેવાની અને કાલે નહીં પરમ દિવસ છે. પરમ દિવસ પૂરો દિન વ્રત રહે એટલે જે બધું જમવાનું થઈ જાય પછી વ્રત છોડી દે. એવું એમ?
ભાભીનો ફોન આવે હા ધૂપ દેવાનું બધું કામ વામ પતાવી પછી ધૂપ બૂપ દે મોહન તારો વિડીયો ઉતર કશો વાંધો કાલના નહીં. બ્લોગમાં તું આવી જાય અમે રોજ આવું છું કે નહીં હા. મોના સ્વેટર તો મેં આલું આવું પહેરીને જાય પીડે આઠમી જજે બીજું શું કહું એને શું કરવું બીજું હોય? આઠમી જજે હા હા સુઈ જાઓ પણ એને ધોઈ દઉં અત્યારે હા. ઠંડીનું કોઈ મોદું પડવા મોદું પડવું હોય હા, નહીં પહેરો પછી ઘરે જઈને પહેરો. સવારે શું પહેરી જાય એના કરતાં પહેરીને જજે ઘેર જઈને ધોઈ કાઢજે ઘેર જઈને ધોઈ કાઢજે જઈને હા. હા એ સહી લાગી ગઈ એ સહી લાગી. તાણું આ શર્ટ